જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી ગોવર્ધન નાથ કી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગોકુળ નાથ કી જય. શ્રી હરિરાયજી મહાપ્રભુની જય. પરેશભાઈ ગજેરા સર્વપ્રથમ ઉપસ્થિત થયા છે. જય શ્રી કૃષ્ણ પરેશભાઈ. પોસ્ટ શેર કરવા બદલ આભાર. રંજનભાઈ લુણાગરિયા જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. જે.આર. વડાલિયા જય શ્રી કૃષ્ણ, પોસ્ટ શેર કરવા બદલ આભાર, સ્વાગત છે આપનું. ફાલ્ગુનીબેન પરીખ જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. સરલાબેન ગોહિલ જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે, પોસ્ટ શેર કરવા બદલ આભાર. એમ.વી. કોઠિયા જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે. જય હો સરલાબેન. વૈષ્ણવો, આપણે બધા અત્યારે બપોરના સમયે શ્રી ગર્ગ સંહિતા અને વિશ્વજીત ખંડ લઈ રહ્યા છીએ. આજે 45મો અધ્યાય છે એ લઈશું, જેમાં ભગવાન શ્રી કૃષ્ણનું સ્તવન કરી રહ્યા છે. રાગ રાગણીઓ તથા રાજપુત્રો તો દ્વારિકા ભળી પછી પ્રભુ છે પ્રસ્થાન કરશે, એ આપણે અધ્યાય 45માં જાણીશું. નારદજી છે એ બૌલાસ્ટ રાજાને કહી રહ્યા છે કે હે રાજન, પછી ભૈરવ આદિ રાગગણ ભગવાન શ્રી હરિની સમક્ષ ઉપસ્થિત થયા અને રૂપને અનુરૂપ તેના પ્રત્યેક અવયવનું દર્શન કરીને અત્યંત હર્ષિત થયા. પ્રભુના અંગોનું દર્શન કરી અને બધા છે એ ખૂબ જ હર્ષિત થયા છે. શ્રી હરિના વિગ્રહમાં જે અંગ પર તેની દ્રષ્ટિ પડતી હતી ત્યાં તે ઠરી જાય છે, એટલે ત્યાં જ સ્થિર થઈ જાય છે. લાવણ્ય વિશેના અનુભવ કરીને તે ત્યાંથી હટવામાં સમર્થ નથી. એવું પ્રભુનું લાવણ્ય સ્વરૂપ એટલું સુંદર પ્રભુનું કે એક વખત જ્યાં દ્રષ્ટિ પડે છે ત્યાંથી પછી દ્રષ્ટિ છે એ હટતી નથી. તો ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના એ અત્યંત અદ્ભુત રૂપ, એ રૂપનું દર્શન કરીને તે પણ પૃથક પૃથક તેના ગુણગાન કરવા લાગ્યા છે. ભૈરવ બોલ્યા છે, ભૈરવ રાગ છે ને એ શું બોલ્યા કે શ્રી હરિના બંને ઘૂંટણોનું ચિંતન કરો. કારણ કે એમની દ્રષ્ટિ વૈષ્ણવ અત્યારે ત્યાં પડી હશે, એટલે કે જેને હંમેશા અંગમાં લઈને કમળા પોતાના કમલોપમ હસ્તથી તેની સેવા કરે છે. તો આ પ્રભુના શ્રી અંગની સેવા છે એ કમલોપમ હસ્તથી કમળા કરી રહી છે. અને મેઘ મલ્હાર બોલ્યા છે કે સર્વવ્યાપી ભગવાન શ્રી કૃષ્ણની બંને જાંઘો કહો કે કદલી ખંડ છે, કે સોનાના સ્તંભ છે, જાણે તેજ પૂર્ણ છે, અનુપમ શોભાથી સંપન્ન છે, તથા પિતાંબરથી ઢંકાયેલ છે. તે બંને વંદનીય ઉરુ યુગલનું હું ધ્યાન ધરું છું. હવે દીપક રાગ કહી રહ્યા છે કે શ્રી ભગવાનના કટી ભાગની નીચે જે સંપૂર્ણ ચરણ છે તે સમસ્ત સુખોને દેનાર છે, તથા સુવર્ણ સમી કાંતિ ધારણ કરે છે. તે સુપ્રસિદ્ધ ચરણોનું ભજન કરો. માલકોશ બોલ્યા કે ભગવાન શ્રી હરિની જે કમર છે તે કેશ જેવી અત્યંત પાતળી છે અને તે મનુષ્યોની દ્રષ્ટિનું માન હરે છે. અર્થાત તે કટીને જોવામાં દ્રષ્ટિ સમર્થ થતી નથી. તે મંદ મંદ સમીર વાવાથી પણ અત્યંત કંપિત થતા યા તો લચકવા લાગે છે, એવી છે. તો આ પ્રમાણે તે સર્વના ચિત્તને હરી લેનારી છે. તો હું વિનમ્ર મસ્તકથી તેમને વંદન કરું છું. તો વૈષ્ણવો કેવા બધા રાગ બધા છે એ પ્રભુના સ્વરૂપની અંદર મોહિત થયા. જુઓ,
શ્રી રાગ છે એ શું બોલ્યા કે શ્રી રાધા વલ્લભનું જે નાભી સરોવર છે તેનું હું મારા હૃદયમાં હરરોજ ધ્યાન ધરું છું. તે પુષ્કર કુંડ સમાન શોભા પામે છે. ત્રિવલી રૂપ લહેરોથી તેની મનોહરતા વધી ગઈ છે અને ત્યાંની રોમાવલીના કામદેવ ક્રીડાકાનનને તિરસ્કૃત કરી દીધું છે. ત્યારબાદ વૈષ્ણવો હિંદોલ રાગ છે એ બોલે છે કે ઉદરમાં જે ત્રિવલીની રેખા છે તેનું અક્ષરોની વર્ણમાળા જાણે છે, અથવા તો પીપળાના પત્તા પર મોહનમાળા દેખાય છે. શું કમળદળ પર કોઈ શ્યામ રેખા છે યા ઉદરમાં આ રોમાવલી ફેલાયેલી છે? ભૈરવ રાગની રાગીણીઓ હવે બોલી છે. તો વૈષ્ણવો 5 રાગીણીઓ છે બધાને. દરેક રાગને 5 રાગીણીઓ કાલ છે એવી વાત આપણે કરી અને 8 એના પુત્રો છે. અત્યારે ભૈરવ રાગની રાગીણીઓ બોલે છે કે શ્રી હરિનું જે પિતાંબર છે તે દીપ્તિમાન ઇન્દ્રધનુષ તો નથી ને ક્યાંક? સોનાના તારોની શિલ્પકળા દ્વારા તે મનોહર ઢંગથી ટંકાયેલા છે. તેનું જ ભજન કરો કે તે મનુષ્યના દુઃખ હરનારી છે. ભૈરવના પુત્રો હવે બોલે છે કે હે ભગવાન, આપની ચારે બાજુઓ સમુદ્રના સમાન સંપૂર્ણ વિશ્વને પરિપૂર્ણ કરનારી છે. ચારે બાજુ પ્રભુની છે એ આવી સુંદર છે. 4 પદાર્થોના સમાન આનંદદાયીની છે, આનંદ આપનારી છે. લોકરૂપી ચંદોવાના વિતાનમાં દંડનું કામ દે છે તથા ભૂમિને ધારણ કરવામાં દિગ્ગજોના સમાન પ્રતીત થાય છે. મલહાર જે રાગ છે એની રાગીણીઓ હવે બોલે છે કે સર્વવલ્લભ ભૂપતિ ભગવાન શ્રી હરિના મધુર અધરનું હે મન, તું સદાયને ચિંતન કર. તે લાલ રંગના બિંબફળ જેવી કાંતિથી મંડિત છે તથા નૂતન જપા કુસુમના લાલ દળોની પેઠે તેનું સુંદર રૂપ છે. અને મેઘ મલ્હારના બેટા હવે બોલ્યા કે હે પરમેશ્વર, શ્રી કૃષ્ણ ભગવાનની જે નિર્મળ દંત પંક્તિ છે તેનું સદા ધ્યાન કરો. તેણે કપૂર, કેવડાનું ફૂલ, મોતી, હીરા, શ્રીખંડ, ચંદન, ચંદ્રમા, ચપલા, અમૃત તથા મલ્લિકા પુષ્પોની કાંતિને પહેલાથી જ તિરસ્કૃત કરી દીધી છે. એટલા સુંદર પ્રભુના દાંત છે. દીપક રાગની રાગીણીઓ કહી રહી છે કે હે ભગવાન, નિજ જનોની રક્ષા કરવામાં સમર્થ તથા અભિષ્ટ વસ્તુઓ આપવામાં દક્ષ જે આપના યુગલ નયનોના કૃપા કટાક્ષ છે તે રાત દિન અમારું રક્ષણ કરો. તે કટાક્ષ કામદેવના બાણોના લાવણ્યની દીક્ષા લીધી છે, અર્થાત તે બધી લાવણ્યની રાશિ છે પ્રભુના નેત્રો. તો તેણે પોતાની ઉદારતાની સામે કલ્પવૃક્ષને પણ તિરસ્કૃત કરી દીધા છે તથા તેમના 1-2 જ નહીં કરોડો લક્ષ્ય છે. દીપકના પુત્રો કહી રહ્યા છે કે શું એ નૂતન કમળની વચ્ચે 2 કુલિંગ ગૌરૈયા પક્ષી બેઠા છે યા 3 લોકોના દુઃખોનો વિનાશ કરવા માટે 2 તીક્ષ્ણ તલવારો છે યા કામદેવે 2 વિજયવંત ધનુષ છે અથવા પરમાત્મા શ્રી કૃષ્ણના મુખચંદ્રમાં યુગલ બ્રહ્મંડળ શોભે છે. એ પણ પ્રભુના નયનોના જ વખાણ કરી રહ્યા છે. વૈષ્ણવ ઘણી બધી રૂપમાઓ આપી રહ્યા છે પ્રભુના નયનોને. અને માલકોશની રાગીણીઓ છે એ કહી રહ્યા છે કે સુંદર કપોળ મંડળ પર 2 ચંચળ કુંડળો નૃત્ય કરે છે. એટલે કે પ્રભુના ગાલ પર 2 ખંજન પડી રહ્યા છે એની વાત કરે છે. તો માનો ચંદ્ર મંડળમાં 2 નાગણો નૃત્ય કરી રહી છે એવા સુંદર ખંજન છે પ્રભુના ગાલમાં થઈ રહ્યા છે. અથવા મકરંદથી પરિપૂર્ણ કમળ પર ભ્રમરાવલી છે મંડરાઈ રહી છે એવા સુંદર છે ખંજન છે. માલકોશના પુત્ર હવે કહી રહ્યા છે કે આકાશ મંડળમાં સૂર્યદેવ ઉગેલા છે
યા મેઘમાળામાં વીજળી ચમકી રહી છે, અથવા યદુપતિ ભગવાન શ્રી કૃષ્ણના ગંડમંડળ કપોલ દ્રવ્ય એના પર જ્યોતિના ખંડ જેવા કનક નિર્પિત એવા કુંડળ છે ઝળકી રહ્યા છે. શ્રી રાગની રાગીણીઓ કહી રહી છે કે બે કુલિંગ અથવા ખંજન પક્ષીઓની હારોનું પરસ્પર યુદ્ધ થયું. તેના મધ્યની અંદર બચાવ કરવાને માટે પ્રફુલ્લ કમળ પર એક પોપટ છે એ નિકટ આવ્યો છે, જે અરુણ બિંબ ફળને પ્રાપ્ત કરવાની ઈચ્છાથી ત્યાં બેઠો શોભે છે. અહીં કુલિંગી ખંજન પક્ષી ભગવાનના બંને નેત્રો છે અને વચ્ચે બેઠેલો પોપટ છે ને આ નાસિકા છે. વૈષ્ણવ એટલે પ્રભુની નાસિકાના તેઓ વખાણ કરી રહ્યા છે. તો પ્રફુલ્લ કમળ મુખ છે અને અરુણ બિંબ ફળ એ અધર છે. તો શ્રી રાગના પુત્રો એવું બોલ્યા કે જેણે પોતાની કમરમાં પિતાંબર બાંધેલું છે, મસ્તક પર મોર મુકટ છે ધારણ કરેલો છે અને ગ્રીવાને એક બાજુ ઝુકાવેલી છે, પ્રભુની ગરદન એક બાજુ છે ઝુકેલી છે, જે હાથમાં લકુટી અને બંસી છે તથા જેના કર્ણોમાં કુંડળો છે હાલી રહ્યા છે, તે પટુતર નટવર વેશધારી શ્રી હરિનું હું ધ્યાન ધરું છું. ઇન્દોલ રાગની રાગીણીઓ હવે કહી રહી છે કે જેની શ્યામ કાંતિની અલસીના ફૂલની ઉપમા આપવામાં આવે છે, જે યમુના તટ છે એના પર કદંબ કાનના મધ્ય ભાગમાં બિરાજમાન છે તથા નવી અવસ્થાની ગોપ સુંદરીઓના સાથે વિહાર કરતા શોભા પામી રહ્યા છે, તે વનમાળી અમને સૌને મંગળના વિસ્તાર કરો. હિંદોલ રાગના પુત્રો કહી રહ્યા છે કે હે હરે, પૃથ્વી પર અમારા સમાન પાપી નથી, એટલે પોતે પાપી છે એવું કહી રહ્યા છે હિંદોલ રાગના પુત્રો, અને આપના સમાન કોઈ પાપ હારી નથી, કે તમારા સમાન બીજા કોઈ પાપને હરનારા નથી કે તેથી આપને જગન્નાથ દેવ માનીને હું શરણે આવેલો છું. જો આપની જેવી ઈચ્છા હોય તેવું જ અમારા પ્રત્યે કરો. વાહ ભાઈ વાહ. તો આ પૂર્ણ શરણાગતિ છે સ્વીકાર લીધી, તમને જે યોગ્ય લાગે એ અમારા માટે કરો. નારદજી બોલ્યા છે કે હે રાજન, રાગો દ્વારા કરાયેલા ઉપરયુક્ત ધ્યાનને જે સદાય સાંભળે અથવા તો વાંચે છે, ભક્ત વત્સલ ભગવાન છે શ્રી કૃષ્ણ તેના નેત્રોની સમક્ષ પ્રગટ થાય છે. જય હો. એ પ્રકારે વેદ આદિને પોતાના સ્વરૂપનું દર્શન કરાવીને સાક્ષાત શ્રી હરિ તે સર્વના દેખાતા ચત્રભુજ સારંગ પાણી બન્યા. અને આ પ્રમાણે શ્રી કૃષ્ણના દર્શન કરી અત્યાર સુધી તેમણે કેવા દર્શન આપતા હતા? ગોલોકેશ્વર સ્વરૂપના દર્શન આપતા હતા વૈષ્ણવો. અને એટલા એને લોકોએ ગોલોકેશ્વરની જે પ્રભુએ વ્રજની અંદર લીલા કરી છે, વૃંદાવન વિહારી જે છે એમની આ સ્તુતિ હતી વૈષ્ણવો. હવે પોતે સારંગ પાણી ચત્રભુજ થઈ ગયા, દ્વારિકાધીશ થઈ ગયા છે હવે પ્રભુ. તો આ પ્રમાણે શ્રી કૃષ્ણના બધાએ દર્શન છે કરી અને જ્યારે દેવતા લોક પોતાના ગણોની સાથે ચાલ્યા ગયા, ત્યારે સોમા પોતાના પુત્ર યદુકુળ તિલક સંબર શત્રુ પ્રદ્યુમ્નને સ્થાપિત કરીને પરાતત્પર ભગવાન શ્રી હરિએ પોતાની દ્વારિકા નગરીમાં જવાને વિચાર્યું. હે મિથિલેશ્વર, તેમના રથ પર મંજીર, ઘંટા અને કિંકણીના મધુર ધ્વનિ થવા લાગ્યા. સુંદર કાંસ્ય પાત્ર ઝાઝનો અવાજ પણ તેમાં ભળી ગયો. દારૂ કે તે રથમાં સુગ્રીવ આદિ ચંચળ અશ્વો છે ને જોડ્યા. તે ઉત્તમ રત્નયુક્ત આભૂષણોથી સજાવવામાં આવ્યું હતું. તેની આગળ વેદ મંત્રોના ઘોષ પણ થતા હતા અને તેની ઉપરના ગરુડ ધ્વજ પ્રભંજનના વેગથી લહેરાતા હતા. એવા રથના દ્વારા વેદપુરીને છોડીને પરમાત્મા શ્રી હરિ યાદવ વૃંદથી મંડિત એવી દ્વારિકાપુરીમાં ચાલ્યા ગયા. તો આ પ્રમાણે શ્રી ગર્ગ સંહિતામાં વિશ્વજીત ખંડના શ્રી નારદ બહુલાશ્ચ સંવાદમાં શ્રી કૃષ્ણના ધ્યાનનું વર્ણન
આ નામનો 45મો અધ્યાય છે એ પૂરો થયો. શ્રી કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. મંગલાબેન રૂપારેલ સ્વાગત છે આપનું. હેમાબેન ગુજરાતી સ્વાગત છે આપનું. જય હો. રંજનબેન કમાણી સ્વાગત કરું છું. બાભાઈ વાસ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. જય હો. વિનોદભાઈ ગજ્જર આપનું સ્વાગત છે. ભાવનાબેન આપનું પણ સ્વાગત કરું છું. મનીષાબેન અગેરા સ્વાગત છે. પોસ્ટ શેર કરવા બદલ આભાર. દીપકભાઈ જય હો સ્વાગત છે. જીતુભાઈ પોંકિયા સ્વાગત કરું છું. દીપક ભાવનાબેન આપનું સ્વાગત છે. શૈલેષભાઈ પ્રજાપતિ આપનું સ્વાગત કરું છું. જય હો વિનોદભાઈ. નીતાબેન પટેલ આપનું સ્વાગત છે. મનસુખભાઈ ગજેરા સ્વાગત છે. રાજેશભાઈ રાયચુરા આપનું સ્વાગત છે. હંસાબેન પટેલ સ્વાગત છે. વસરામભાઈ લોડલિયા સ્વાગત છે. રમીલાબેન દોંગા સ્વાગત છે. વિનોદભાઈ વાછાણી આપનું સ્વાગત કરું છું. બાબુભાઈ ગોટી સ્વાગત છે. પાવતીબેન ઠુમર કેશોદથી ઉપસ્થિત છે, સ્વાગત કરું છું. કૈલાશભાઈ નારાયણભાઈ કિરાર આપનું સ્વાગત છે. ઘણા દિવસ પછી આપ દેખાયા છો લાઈવમાં. આનંદ થયો, ફરી પાછા ઉપસ્થિત થયા. જોશનાબેન દામેચા આપનું સ્વાગત છે. મહેશભાઈ વસોયા સ્વાગત છે. પોસ્ટ શેર કરવા બદલ આભાર. શિલ્પાબેન શાહ સ્વાગત છે. શીતલબેન લીંબડ આપનું સ્વાગત છે. મુકેશભાઈ અઘેરા સ્વાગત કરું છું. MB કોઠિયા સ્વાગત છે. હેમાબેન ગુજરાતી કહી રહ્યા છે કે ખૂબ સુંદર સત્સંગ. આભાર. જ્યોત્સનાબેન જય હો. રમેશભાઈ ચાંગાણી જય હો આપનું સ્વાગત છે. હંસાબેન, રાહુલભાઈ, કોમલબેન સર્વનું સ્વાગત. જયાબેન ગોડાસરા, શાંતિભાઈ ગોડાસરા સ્વાગત છે. હેમાબેન જો સત્સંગ ખૂબ સુંદર હોય, આનંદ આવતો હોય તો આપણે બીજા વૈષ્ણવોને પણ છે આ સત્સંગ છે એ શેર કરી દેવાનો. આપ ઘણા બધા એક્ટિવ છો અમારી સાથે અને ખૂબ જ અમારી સાથે ઓતપ્રોત થઈ અને સત્સંગ છે સાંભળો છો, એટલે હવે બીજાને પણ તમે છે મોકલતા જાઓ સત્સંગ. કારણ કે સત્સંગ છે ખૂબ દુર્લભ વસ્તુ છે. સત્સંગ એમને પ્રાપ્ત ન થઈ શકે અને સત્સંગ છે ક્યારે આપણે હું પણ ન કરી શકું જો શ્રી મહાપ્રભુજીની કૃપા ન હોય તો. એટલે શ્રી મહાપ્રભુજીની કૃપા હોય તો જ વૈષ્ણવો આપણા મુખેથી સત્સંગ ભગવદ ગુણાનુવાદ છે એ થઈ શકે, નહીતર ન થઈ શકે. બાકી જે અત્યારે આ તો આપણે ઓનલાઈન સત્સંગ કરીએ છીએ, તો ઓનલાઈન જે સત્સંગ કરીએ છીએ એનો અર્થ એવો થયો છે કે આ સોશિયલ મીડિયા કહેવાય. તો સોશિયલ મીડિયાની અંદર તો બહુ અઘરું થઈ જાય. કારણ કે આપણે આજુબાજુમાં સત્સંગ થતો હોય ને ત્યાં પણ આપણે જઈ નથી શકતા. આપણી બાજુમાં સત્સંગ થતો હોય છતાં પણ ન જઈ શકીએ, કારણ કે આપણે સંસારની અંદરથી તે એટલી બધી જવાબદારીઓ છે, જકડાયેલો જગત જંજાળ છે આપણે, એટલે ત્યાં આપણે જઈ ન શકીએ. અથવા તો આપણને જવાની ઈચ્છા હોય તો આપણને કોઈ જવાય ન દે કે ભાઈ અત્યારે હવે સત્સંગની હું છે, એવું લાગે તો બેગ નામ ઘરમાં લઈ લેવાય, ક્યાંય જવાય નહીં. તો એ એમનેમ સત્સંગ પ્રાપ્ત ન થાય. જે સત્સંગમાં અત્યારે જે જાય છે ને એ તો હવે કોણ જાય સત્સંગમાં એવું થઈ ગયું છે કે જેને ઘરની અંદર જેની કોઈ જવાબદારી ખાસ બહુ જાજી રહેતી નથી એ, અથવા તો ઘરની અંદર જે નડતર રૂપ થઈ ગયા હોય કે 2 કલાક બહાર નીકળી જઈએ, અથવા તો જેને ઘરમાં કામ નથી કરવું ત્યાંથી છૂટી જવું છે એ 2 કલાક ઘરની બહાર નીકળી જાય છે અને સત્સંગ કરે છે. એટલે કહેવાનો અર્થ એમ છે કે જે મોટી ઉંમરના થઈ ગયા છે ને એ લોકોને ઘરની અંદર એની ખાસ હાજરીની ખાસ જરૂરિયાત નથી. 2 કલાક ઈ બાને બહાર જવાય અને ભગવદ નામ લેવાય, એ લોકો જઈ શકે છે. બાકી તો આપણા જેવી ઉંમરના, મારા જેવી ઉંમરના હોય એના માટે તો સત્સંગ સાવ દુર્લભ છે. આ તો શ્રી મહાપ્રભુજીની એટલી કૃપા, શ્રીનાથજી બાવાએ તો એટલી કૃપા કરી કહેવાય કે ભગવદ ગુણાનુવાદ છે આપણને અહીંયા બેઠા બેઠા થાય. તો બાજુમાં સત્સંગ થતો હોય, ના જઈ શકતા હોય તો વૈષ્ણવો કોણ છે આ સોશિયલ મીડિયા ઉપર આપણને સત્સંગ કરવા દે? કોઈ ના કરવા દે. ઘરવાળાએ ના પાડીએ કે ભાઈ કોઈ દિવસ કરાય આવો સત્સંગ,
ઘરના બધા કે ઓહો નામોસી થઈ જાય તમે સોશિયલ મીડિયામાં આવો તો કોણ કરવા દે? આ બધી ગોઠવણી જે થઈ હોય ને એ તો શ્રીજી બાવાની બધી લીલા હોય. બહુ સુંદર રીતે એને બધી રચનાઓ છે, ગોઠવણી, બેકગ્રાઉન્ડ પહેલા તો પ્રભુ તૈયાર કરે, વ્યવસ્થા પ્રભુની બહુ સુંદર હોય અને પછી ખૂબ જ કૃપા વરસે ને ત્યારે આ સત્સંગ થાય. બાકી તો સત્સંગ છે એ થવો બહુ દુર્લભ છે. એટલે આપણને અહીંયા તમે જો યુટ્યુબ ઉપર ઘણા બધાના સત્સંગોની ચેનલો ચાલે છે, ઘણા બધા સબસ્ક્રાઈબરો છે અને એમના સત્સંગો બહુ સાંભળવામાં આવે છે. 25 થી 30 હજાર સુધીના વ્યૂ થઈ ગયા હોય, પણ કોઈ પોતાનો ચહેરો લઈને નથી આવતા. આગળ છે ચિત્રો આવ્યા કરે છે પ્રભુના અને પાછળ એમનો બેકગ્રાઉન્ડમાં અવાજ હોય છે. તો જે સત્સંગ કરે છે ઈલાબેન આપણે ભગવદીય છે, એમનો સત્સંગ ખૂબ સુંદર આવે છે. તો ઈલાબેન ખૂબ સારી રીતે સત્સંગ છે એ સોશિયલ મીડિયા દ્વારા આપણને બધાને કરાવે છે. મૈત્રી રાજા બેટીજી છે, વલ્લભ કુલના બેટીજીઓ છે, એ પણ ખૂબ સુંદર રીતે આપણને સત્સંગ કરાવે. મૈત્રી રાજા બેટીજી છે ને એ તો બહુ વિદ્વાન છે, સારા એવા જ્ઞાતા છે અને ખૂબ જ સુંદર વક્તા પણ ખૂબ સરસ છે. એટલે એમને ભરપૂર આપણા માર્ગનું જ્ઞાન અને ખૂબ સારી રીતે પીરસે છે. તો વલ્લભકુલ બાળકો છે એ આપણને આવી રીતે સોશિયલ મીડિયામાં પોતાના ચહેરા સાથે આપણને સત્સંગ કરાવે છે. તો વૈષ્ણવો ખૂબ દુર્લભ વસ્તુ છે આ, એમને એમ ન થઈ શકે. શ્રી મહાપ્રભુજીની કૃપા હોય તો જ આ સત્સંગ છે વૈષ્ણવો પ્રાપ્ત થઈ શકે. વારે વારે કહું છું, કારણ કે આપણે જોયું કે એક વખત આપણે શ્રી વલ્લભ નામ અહીંયા લઈશું તો વલ્લભ છે ત્યાં આપણને યાદ કરશે. અને અહીંયા આપણે શ્રી મહારાણી માનું એક વખત નામ શ્રી યમુના લઈએ છીએ ત્યારે ગોલોકમાં વિરાજતા શ્રી યમુનાજી છે એ આપણા નામનો ઉચ્ચારણ ત્યાં પ્રભુ સમુખ કરે છે. એટલે આ ક્યારે નામનું રટણ થઈ શકે, ભગવદ ગુણાનુવાદ ક્યારે થઈ શકે? કે જ્યારે શ્રી મહાપ્રભુજીની કૃપા હોય તો જ થઈ શકે. કારણ કે વૈષ્ણવ સ્વામિનીજી વગર તો છે આપણે પ્રભુના દર્શન પણ ન કરી શકીએ. તો શ્રી મહાપ્રભુજી છે સ્વામિનીજી સ્વરૂપ જ છે, એટલે એમની કૃપા હોય તો જ તે આપણે છે ભગવદ ગુણાનુવાદ કરી શકીએ. એટલે તમને યોગ્ય લાગે તો અવશ્ય છે બધા, હું બધાના નામ લઉં છું કે શેર માટે ખાલી એક જે વાંકો એરો છે એ જ ખાલી દબાવવાનો છે. હેમાબેન, અર્જનભાઈ કડછા આપનું સ્વાગત છે. વિનોદભાઈ સાચી વાત કર્યા છે, ખૂબ ખૂબ આભાર. સત્સંગમાં જઈએ તો ધ્યાન છે સત્સંગમાં ઓછું અને બીજે ધ્યાન વધારે હોય. હા, કેમેરા પર હોય, સાચી વાત છે વિનોદભાઈ. અમરીશભાઈ છત્રાણા આપનું પણ સ્વાગત છે. માધુરીબેન મિસ્ત્રી આપનું પણ સ્વાગત છે. જય હો. રાજકુમારીજી આપનું સ્વાગત છે. હરિભાઈ બાવીશા આપનું સ્વાગત છે. હરિભાઈ, અહીંયા તો હવે વૈષ્ણવ જે ગયા છે ને, શોભનાબેન પાલસુરિયા મુંબઈથી ગયા છે, સુરતથી લલિતાબેન અકબરી ગયા છે, વિજયભાઈ માથુકિયા ગયા છે, આપણને લાઈવ દર્શન કરાવી દે છે. સવારમાં જ આજ સવારે જ જે ગિરિરાજ બાવાના મુખારવિંદના દર્શન કર્યા એ તરત જ અમને કરાવી દીધા. તે ત્યાંથી અમને અહીંયા બેઠા બેઠા કરાવે એટલી વૈષ્ણવો કૃપા કરી રહ્યા છે. હેમાબેન પણ સાચી વાત કરી રહ્યા છે. તો એ બધા વૈષ્ણવો છે જે વ્રજમાં ગયા છે ને ત્યાંથી આપણને વ્રજની ઝાંખી બધી કરાવે છે, એમનો ખૂબ ખૂબ આભાર. કથિરિયા વલ્લભભાઈ સ્વાગત છે. કૃપાબેન તાંબડિયા સ્વાગત છે. શિલ્પાબેન લુણાગરિયા, જગદીશભાઈ લુણાગરિયા સ્વાગત કરું છું. જય હો જોશનાબેન, જય હો જેહાર વડાલિયાભાઈ. હેમાબેન સાચી વાત કરી રહ્યા છે. શૈલેષભાઈ દુધાત્રા સ્વાગત છે આપનું, પોસ્ટ શેર કરવા બદલ આભાર. લીનાબેન પટેલ આપનું પણ સ્વાગત છે. પંકજભાઈ ચાંગાણી આપનું સ્વાગત છે. રમેશભાઈ, તમને કઈ સંબંધમાં નથી ને કેજો, કારણ કે લાલજીભાઈ પટેલ છે એ તો આપના ભાઈ છે, ખ્યાલ આવી ગયો છે. લીનાબેન પટેલ જામજોધપુરથી છે, એમનું સ્વાગત છે. અધ્યાય 46મો લઈએ વૈષ્ણવો. હા, જ્યોત્સનાબેન દામેચા કહી રહ્યા છે જો કે બેન મહાપ્રભુજીની કૃપા હોય ને અને એક જ આશ્રય સ્થાન હોય ને તો જ બધું છે એ બધું સુલજી જાય.
તો સાચી વાત કહી આપને, નતર તો આટલો ગૂંચવાડો છે કે એક કોઈ ગાંઠ કઈ છૂટે એમ નથી, એટલી ગાંઠોમાં આપણે બંધાયેલા છીએ અને એટલો બધો ગૂંચવાડો છે એ કોઈ દી સુલઝે નહીં. પણ આશ્રય સ્થાન એક હોય અને મહાપ્રભુજીની કૃપા હોય એટલે તમે કહો છો કે અવશ્ય છે એ બધું સુલઝી જાય. ખૂબ સરસ. અધ્યાય છે એ 46મો લઈએ. નારદજી છે બહુલાસ્ત રાજાને કહી રહ્યા છે કે હે રાજન, ભગવાન શ્રી કૃષ્ણના દ્વારિકાપુરી ચાલ્યા જતા પ્રદ્યુમન પોતાના સૈનિકોની સાથે કામદૂધ નદની છે એમની સમીપ ગયા છે. હા, હવે સમજાઈ ગયું. તમારા ભત્રીજા છે રમેશભાઈ, ખૂબ સરસ. હવે ત્યાં ગંધર્વોની મનોહારિણી હેમરત્નમયી વસંત માલિની નામની એક નગરી છે. કઈ નગરી છે? વસંત માલિની નામની. અને જેનો વિસ્તાર વૈષ્ણવો 100 યોજનનો છે. અને લવંગ લતાઓના સમૂહો, એલચી, કેસર, જાયફળ, જાવંત્રી, શ્રીખંડ, ચંદન અને પારિજાતના વૃક્ષ નગરીની શોભા છે એ વધારતા હતા. અને મતવાલા ભ્રમરોના ગુંજારવથી નિનાદિત વિચિત્ર પક્ષીઓના કલરવથી મુખરિત તથા ગંધર્વો છે એનાથી સુશોભિત એ નગરી નાગોથી યુક્ત, કારણ કે વૈષ્ણવોની આ ચંદન છે એટલે નાગ હોય એ સ્વાભાવિક છે, એટલે નાગોથી યુક્ત ભોગવતી નગરીના સમાન આ નગરી છે એ શોભા પામતી હતી. ત્યાં પતંગ નામે પ્રસિદ્ધ મહાબળવાન ગંધર્વરાજ છે એ રાજ્ય કરતા હતા. તો અહીંયા ગંધર્વનું રાજ છે અને પતંગ નામના દેવ પોતે મહાબળવાન ગંધર્વરાજ છે અને એ મહાન પુણ્યાત્મા હતા અને જેમાં બળ પૌરુષ દેવરાજ ઇન્દ્રના સમાન હતું. તો તેમણે સાંભળ્યું કે ભાઈ દિગ્વિજયના માટે નીકળેલા પ્રદ્યુમન આવી રહ્યા છે અહીંયા. ત્યારે એ ગંધર્વ રાજે ઉદ્ભટ ગંધર્વોથી યુક્ત થઈને યુદ્ધ કરવાનો નિર્ણય કર્યો. તે રથ, અશ્વો, હાથી, પાયદળ 10 કરોડ અને ગંધર્વોની સાથે રાજા પતંગ આ પ્રદ્યુમનની સામે યુદ્ધ કરવા માટે આવ્યા. તો ગંધર્વો અને યાદવોમાં ભારે ભયંકર યુદ્ધ વૈષ્ણવો થયું. ભાલા ને ગદાઓ ને ભરવીગ ને મુદગરો, તોમરો તથા વૃષ્ટિઓનો છે એના વચ્ચે લડાઈ મંડી થવા અને બાણોથી અંધકાર ત્યાં ફેલાઈ ગયો. તો અંધકાર ફેલાઈ જતા અતીરથી બળવાન વીર પતંગ ધનુષને ટંકારતા આગળ વધ્યા. એટલે આ ગંધર્વ છે આગળ આવ્યા અને વાદળા સમાન તે ગર્જના કરવા લાગ્યા. શ્રી બળદેવજીના બળવાન પુત્ર ગદ એ ગદે ગદા લઈ અને ગંધર્વોની સેનાને તે જ પ્રમાણે ધારાશાયી કરવાનો આરંભ કર્યો. તો ગદની ગદાના પ્રહારથી કેટલાય ગંધર્વો છે એ યુદ્ધ ભૂમિમાં પડ્યા. તેમના રથોના ચૂરેચૂરા થઈ ગયા અને બધા હાથીઓના કુંભસ્થળ છે એ ફાટી ગયા. કેટલાય ઘોડે સવારો વીર પર યુદ્ધમાં પ્રાણ શૂન્ય થઈને પડ્યા. ભુજાઓ કપાઈ જતા કેટલાય ગંધર્વો છે એ ઊંચા મસ્તકે, અડધા નીચા તો અડધા ઊંધા માથે છે પડેલા હતા. તો ક્ષણ માત્રમાં ગંધર્વો છે એની સેનામાં લોહીની નદી છે એ વહેતી થઈ ગઈ અને પ્રથમ ગણ ભગવાન રુદ્રની મુંડમાળા બનાવવા માટે યુદ્ધ ભૂમિમાં નરમુંડનો સમૂહ છે એ કરવા લાગ્યા. સિંહ પર થયેલા ભદ્રકાળી સેંકડો ડાકીનીઓ સાથે યુદ્ધ ભૂમિમાં આવી અને ખપ્પરમાં લોહી ભરી ભરીને પીતી દેખાઈ હતી. આ પ્રમાણે ગદના દ્વારા કરાયેલા યુદ્ધમાં જ્યારે ગંધર્વ ગણ છે પલાયન કરવા લાગ્યા ત્યારે ગંધર્વોના રાજા પતંગ 1,00,000 ગજ સેનાને સાથે ત્યાં ગયા. હે મિથલેશ્વર, પતંગ છે એને આવતા જોઈ જ અને ગદની છાતીમાં છે એને ગદા મારી અને ગદે પણ પોતાની ગદાથી પતંગની છાતી પર બળપૂર્વક ઘા કર્યા. એ બંને વચ્ચે 2 ઘડી પર્યંત ગદા યુદ્ધ છે એ ચાલતું રહ્યું અને તે બંનેની ગદાઓ આગની ચિનગારીઓ વિખેરતી ચૂરેચૂરા થઈ ગઈ
અને રણદુર્મદ પતંગે લાખ ભારની ભારે ગદા લઈ અને તરત જ ગદના મસ્તક પર મારી. હવે ગદના એ પ્રહારથી ગદ ક્ષણભરના માટે છે એ મૂર્છિત થઈ ગયા, એવી એને ગદા મારી. તો આ પ્રમાણે મહામના પતંગે જ્યારે ઘોર યુદ્ધ કર્યું ત્યારે તે વખતે દ્વારિકા નગરીથી એક તેજપુંજ ત્યાં આવી પહોંચ્યો. તો બધા યાદવોએ કરોડો સૂર્યના તુલ્ય તેજસ્વી એ તેજપુંજને જોયું અને તેની અંદરથી ગોરા અંગવાળા મહાબળવાન ભક્ત વત્સલ ભગવાન બળદેવજી સહજ પ્રગટ થયા. નીલાંબરધારી બળવાન બળરામે ક્રોધિત થઈને ગંધર્વોની સમગ્ર સેનાને હળથીને ખેંચીને મુશળથી મારવાનું કર્યું શરૂ અને ઘણા રથો, હાથીઓ અને અશ્વોને તેમણે કાળના ગર્ભમાં પહોંચાડી દીધા. શસ્ત્રધારીઓમાં શ્રેષ્ઠ વીર સગડા ચૂરેચૂરા થયેલા પથ્થરોની જેમ એક સાથે જ પૃથ્વી પર વિખરાઈ ગયા. પતંગ પણ રથના વગરનો થઈ અને ભારે ભયના કારણે ત્યાંથી વસંતમાલી નગરીમાં ચાલ્યા ગયા, એટલે ભાગી ગયો. અને પુનઃ યાદવોની સાથે યુદ્ધ કરવાના માટે તે સેનાના વ્યૂહ બનાવવા લાગ્યા. તો ત્યાં જઈને સેનાના વ્યૂહ બનાવે કે પાછું યુદ્ધ કરવા તો જવું જ છે. તો એ નરેશ્વર 100 યોજન વિસ્તૃત ગંધર્વોની સંપૂર્ણ વસંતમાલીની નામે મહાનગરીના હળથી ઉપાડીને ક્રુદ્ધ થઈને બળદેવજીએ કામદૂધનંદમાં નાખવાના માટે ખેંચ્યા. એ નગરીના ભવનો ધડાધડ ધારાશાયી થવા લાગ્યા અને પછી તો તત્કાળ ત્યાં હાહાકાર મચી ગયો અને પોતાની નગરીને વાંકિયા કરવટ લેતી નૌકાની પેઠે ડગમગતી જોઈને પતંગ સંપૂર્ણ પરાજિત થઈ અને તત્કાળ સમસ્ત ગંધર્વોની સાથે હાથ જોડીને ભેટ સામગ્રી સાથે લઈ અને ત્યાં આવી પહોંચ્યો. તો તેણે 2 લાખ એવા વિમાન બળદેવજીને ભેટ કર્યા, જે સુવર્ણ સમાન કાંતિવાળા તથા વિવિધ રત્નોથી જડિત હતા. મોતીના તોરણો તેની શોભા વધારતા હતા. વિશ્વકર્માએ એ વિમાનોને 10-10 યોજન વિશાળ બનાવ્યા હતા. એ બધા વિમાનો ઈચ્છા અનુસાર ચાલનારા તથા કોટી કોટી કળશો અને પતાકાઓથી શોભતા હતા અને તેનાથી સહસ્ત્રો સૂર્યના સમાન પ્રકાશ છે ફેલાતો હતો. 4 લાખ ગાયો, 10 અરબી ઘોડા અને એલચી, લવિંગ, કેસર અને જાયફળોની સાથે દિવ્ય અમૃત ફળોથી ભરેલા કરોડો ઉપહારો છે વૈષ્ણવો એના રૂપમાં લાવી અને તેમણે આપ્યા. નમસ્કાર કરી અને તિરસ્કૃતના જેવા હાથ જોડી અને બલરામજીને કહ્યું કે તમને બળભદ્રજીના પ્રભાવનો પૂરો પરિચય છે એ મળી ગયો છે. એટલે કે મને પોતાને આ ગંધર્વ એમ કહે છે કે મને તમારો બરાબર પરિચય થઈ ગયો છે. એટલે પતંગ કહે છે કે હે રામ, મહા પરાક્રમી બલરામ, હું આપના પરાક્રમો પહેલા જાણતો નહોતો, તેથી અપરાધ કરી બેઠો. જેની એક જ ફેડ પર સમગ્ર ભૂમંડળ તલના સમાન દેખાય છે. એક રાઈ જેવી ખાલી પૃથ્વી દેખાય એમના મસ્તક પર. તો તેની સામે કોણ ઉભો રહી શકે કે એ ભગવાન કામપાલ દેવાધિદેવ, આપને નમસ્કાર હો. સાક્ષાત અનંત અને શેષ સ્વરૂપ આપ બલરામને વારંવાર પ્રણામ હો. હે અચ્યુત દેવ, આપનો જય હો. તો ચમત્કાર વગર નમસ્કાર ના થાય. આ ચમત્કાર દેખાડ્યો થી નમસ્કાર માંડ્યા કરવા. જો પરાતત્પર સાક્ષાત અનંત આપની કીર્તિ દિગંત પર્યંત ફેલાયેલી છે અને આપ બધા દેવતાઓ, મુનિન્દ્રિયો અને ફણિન્દ્રોથી શ્રેષ્ઠ છો. હે મુશળધારી, આપ બળવાન હળધરને નમસ્કાર હો. એટલે વૈષ્ણવો કાંઈક ફટકાર છે ને પ્રભુ આપે ને, ચમત્કાર બતાવે ને ત્યારે જ બધા છે વાંકા વળે છે, ત્યારે જ નમસ્કાર કરે. ત્યાં સુધી તો નથી. બધા પોતાનો અહમ છે એ નથી છોડી શકતા. આ દાણ લીલામાં શું છે? પ્રભુએ બધાયનું હરણ કરી લીધું છે. એની પાસેથી એ બધું લઈ લીધું છે ને પ્રભુએ પછી પોતાના સ્વરૂપાનંદનું દાન છે ને વ્રજ ભક્તોને કરાવ્યું. તો આ નારદજી હવે કહી રહ્યા છે બહુલાસ રાજાને કે હે રાજન,
પતંગે આ પ્રકારે સ્તુતિ કરતા મહાબળવાન બળભદ્રજીનું ચિત્ત છે એ પ્રસન્ન થયું. આવી રીતે એને કરી એટલે સ્તુતિ. તેમણે ગંધર્વને હવે તમે કે ના ડરો એમ કહી અને અભયદાન આપ્યું. અને પછી યાદવેશ્વર બળદેવજી પોતાના ચરણોમાં પડેલા પ્રદ્યુમ્નને સેનાના સંચાલક પદ પર સ્થાપિત કરીને યાદવોથી પ્રશંસિત થઈ અને શીઘ્ર દ્વારિકા નગરી છે ચાલ્યા ગયા. તો પ્રભુ ક્યારેય કોઈને દંડિત કરવા ઈચ્છતા જ નથી, પણ જ્યારે તમારી દિશા અવળી થઈ જાય છે, તમારું વર્તન કંઈક અલગ પ્રકારનું થઈ જાય છે જે યોગ્ય નથી, ત્યારે પ્રભુ છે એ બતાવવા અર્થે તમને થોડીક છે પોતાનો ચમત્કાર છે, પોતાનો પરિચય થોડોક આપે છે. હવે એ કઈ રીતે પરિચય આપી શકે જેવા ભક્તો એ પ્રકારે, તો કેવા પ્રકારના રાજસી તામસી કેવા પ્રકારના છે જીવો એના ઉપર આધારિત રાખે. તો વ્રજ ભક્તોના માટે પ્રભુએ અલગ લીલા કરી, મથુરાનાથ તરીકે કંઈક અલગ લીલા કરી, દ્વારિકાનાથ તરીકે અલગ લીલા કરી પ્રભુએ. તો જેવા જેવા સામે મનુષ્ય આવ્યા એ પ્રકારે પ્રભુએ છે એ પોતે છે લીલા કરી પ્રભુએ. તો એ પ્રકારે આપણને પ્રભુ પોતાનો પરાક્રમ છે, પોતાનો પરિચય છે આપણને કરાવે. અને ત્યારે પછી આપણે સીધા દોર જ્યારે થઈ જઈએ ત્યારે એમ કે છે કે ભાઈ મારે તો તને ક્યાં કઈ કરવું હતું, આ તું અવળે માર્ગે ચડ્યો હતો એટલે મારે આ કરવું પડ્યું, બરાબર, હવે કઈ દીવાની જરૂર નથી, જા અભયદાન. એમ જા વૈષ્ણવો. તો આ પ્રમાણે છે શ્રી ગર્ગ સંહિતામાં વિશ્વજીત ખંડના શ્રી નારદ બહુલાશ્ચ સંવાદમાં વસંત માલીની નગરી છે એનું કર્ષણ આ નામનો 46મો અધ્યાય છે એ પૂરો થયો. ગઢિયા રસિકભાઈ અનસુયાબેન ગઢિયા આપનું સ્વાગત છે. વિનોદભાઈ ગજર જય હો. નરેશભાઈ હિરાણી આપનું સ્વાગત છે, જય હો. હેમાબેન જય હો. તમને પણ ખૂબ ખૂબ બધાઈ. રમેશભાઈ હેમાબેન, અચ્છા હા, નિકુંજભાઈ નો બર્થડે છે ને એટલે બધા આપી રહ્યા છે, બધા છે વિનોદભાઈ ને આપી રહ્યા છે. ખૂબ સરસ. અમરીશભાઈ છત્રાડા આપનું સ્વાગત છે. કૃપાબેન તાંબડિયા, કથિરિયા વલ્લભભાઈ, હરિભાઈ બાવીસા, રાજકુમારીજી, માધુરીબેન મિસ્ત્રી, અર્જણભાઈ કડછા, અમરીશભાઈ છત્રાડા, બધાનું સ્વાગત છે. અને રમેશભાઈ કહી રહ્યા છે કે સત્સંગ અતિ દુર્લભ છે, જેના ભાગ્યમાં હોય તેને જ તે જ લાવો લઈ શકે. ખૂબ સરસ હેમાબેન, ખૂબ સરસ. જય હો જ્યાર વડાલે. હેમાબેન ગુજરાતી સાચી વાત કહી રહ્યા, સરસ. વિઠ્ઠલભાઈ ગોંડલિયા, મનીષભાઈ શાહ, દિનેશભાઈ સંચાળા આપનું સ્વાગત છે. વિનોદભાઈ નિકુંજભાઈ નો આજ બર્થડે છે, તો ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અમારા પરિવાર તરફથી. હેમાબેન પણ આપી રહ્યા છે, રમેશભાઈ પણ પાઠવી રહ્યા છે શુભેચ્છાઓ. ખૂબ સરસ. નરેશભાઈ ઈરાણી આપનું પણ સ્વાગત છે. ને કંચનબેન પટેલ ઉપસ્થિત હોય તો એમનું પણ સ્વાગત કરું છું. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્યામ સુંદર શ્રી અમુને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગોકુલનાથ કી જય. શ્રી હરિરાયજી મહાપ્રભુની જય. દેશી પરદેશી સર્વ વૈષ્ણવજનોને મારા જય શ્રી કૃષ્ણ.